આ તો થઈ સર 40 પછીની 50-60ની, પણ જે નાની ઉંમરમાં અત્યારે ચશ્મા આવી જાય છે બાળકોને, એના માટે શું કરી શકાય? અને ઘણી વખત ચશ્માના નંબર 8-9 થઈ જાય છે, તો એના પર મને વાત કરશો? ચશ્મા માટે જે મેજર કારણ છે અત્યારે જે મને દેખાય છે, એક તો જીનેટિક ફેરફારને લીધે પહેલા ચશ્માના ઇન્સિડન્સ છે ને બહુ ઓછા હતા. કે આપણો ક્લાસ હતો, ક્લાસમાં 2 ને કે 4 ને ચશ્મા હોય, હવે ઓલમોસ્ટ 10% સુધી પહોંચી ગયું છે અને ઘણી જગ્યાએ 20% જોવા મળે છે. આનું મુખ્ય કારણ જે અમને દેખાય છે એ જે ખોરાક છે એ અત્યારે બહુ પૌષ્ટિક નથી રહ્યો, તો એને લીધે થઈને ચશ્માના ઇન્સિડન્સ બહુ વધી ગયા છે. અને અમારો સર્વે કહું તો અમારે અહીંયા ધરમપુરની અંદરના જે ગામડાઓ છે ત્યાંથી 12મા પછી દીકરીઓ નર્સિંગનું ભણવા આવે છે. અમે એ બધાને ચેક કરી તો એમાં અમે લગભગ 30 છોકરીઓને ચેક કરીને તો એક જ જણને ચશ્મા. શું વાત કરો? અને અહીંયા જે અમે ચેક કરીએ છીએ તો એમાંથી ઓલમોસ્ટ 5 થી 10%ની વચ્ચે ચશ્મા હોય છે. તો એમનો ખોરાક બહુ પ્યોર છે, સિમ્પલ છે, સાદો સિમ્પલ છે. એક આ ખોરાકને લીધે આવે છે. બીજું અહીંયા સ્ક્રીન ટાઈમ બહુ વધારે છે. એટલે સ્ક્રીન ટાઈમ, નાનું બાળક જન્મે ત્યાં જ એ લગભગ મોબાઈલમાં હોય છે. તો નેચરે એવું ચેન્જ કરતું જાય છે ને ભવિષ્યમાં ઇન્સિડન્સ વધશે, કેમ કે લોકોને બહાર જોવાની હેબિટ જતી રહી છે. દૂર કોઈ નજર નાખતું જ નથી, બધા જ એના ઘરમાં જ છે અને મોબાઈલમાં કે ટીવી સ્ક્રીનમાં જ છે. સવારે ઉઠીને પણ પેલી બારી ખોલીને બહાર જોવાનો જે નજારો છે અને જે માણવાની મજા છે એ જતી રહી છે, અને એ જ આપણે જોઈએ છે પેલા ફોનમાં. જોઈએ પાછા એ જ છે. તો એને લીધે થઈ અને નજીકની દ્રષ્ટિ થઈ ગઈ, ટૂંકી દ્રષ્ટિ થઈ ગઈ, દૂર માટે બધાને ચશ્મા આવવા લાગ્યા. એટલે આ 2 મેજર રીઝન છે. તો સાદો સિમ્પલ ખોરાક અને નેચરલ લાઈફ એ એનો ઈલાજ છે. સ્ક્રીન બને એટલા ઓછા જોવા.